હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. ચાલરના ઘંટનાદ સાથે અને પક્ષીઓના કલરવ સાથે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે પણ આપણા બ્લોગની શરૂઆત કરી દઈએ. અને પ્લેટફોર્મે જો કુકરની સીટીઓ થાય જ છે. હજી ટિફિન ભરવાનું બાકી છે. શાક તેજ કાચું હતું એટલે પાછું મૂક્યું છે. સરસ મજાના જો અત્યારમાં ભગવાનના દીવાબત્તી પૂજાપાઠ પણ થઈ ગયા છે. સાહેબ દીવાબત્તી કરે છે, ભગવાનના પૂજાપાઠ કરે છે અને ઉત્સવ ઉઠી ગયો, ઈ નાવા ગયો છે. ચાલો, ઘરનું બધું વાસી કામ થઈ ગયું અને હું થઈ ગઈ છું ફ્રી. અને બહાર તમને વાતાવરણ દેખાય જ છે કે આજ વાતાવરણ છે ને ઢાબર છાયું વાતાવરણ છે. 3 દિવસની આગાહી છે. વિજય એમ કહેતા હતા વરસાદની, એટલે વાતાવરણ સાવ વાદળ છાયું થઈ ગયું. નતર આજ મારી ઈચ્છા હતી ઘઉંના પાપણ વણવાની. મેં આજ થોડીક હું ખીચી કરી નાખું. તમને ખબર જ છે કે અમારે પાપણ તો દરરોજ જોઈએ જ, પણ આજ મારું ધાર્યું કામ થશે નહીં, કારણ કે આવા વાતાવરણમાં પાપડ ફાટી જવાની બીક વધારે લાગે. એટલે હવે ખીચી કરવી નથી. અને મશીનમાં હવે છેલ્લા કપડાં ધોવાય છે, તો હાલો ફટાફટ હવે હું કપડાં ધોવાઈ ગયા છે, હવે સૂકવી દઉં. ચાલો, ઉત્સવ સ્કૂલેથી આવી ગયો, નાહી ધોઈ લીધું અને આજ તો છે ને વ્લોગ સ્ટાર્ટ ના કર્યો. આજ બહુ ભૂખ લાગી છે. શું આજ વાપરી ગઈ લાગે છે? જમી લે. ચમે થાળીમાં રોટલી ઢાંકી છે. વાટકો હાથમાં લઈને ચમચિયાથી લેવાય. થાળીમાં છે રોટલી, લઈ લે. એ બસ એ તારી જ છે, બધી લઈ લે. બધી ભૂખ લાગી. હાલો બધા જમવા. સાદું ને સિમ્પલ કા. ઉત્સવનું દાળ દૂધીનું શાક, પછી આથેલા લીંબુ, પછી હળદર, રાયતા મરચાં, ઠંડી ઠંડી છાશ, આવું બધું છે કા. ગોળ જોઈશ? સારું, હાલો તો હવે અમે જમી લઈ માં દીકરો. ચાલો, ટાઈમ થયો છે 4:45 વાગ્યાનો અને આપણે ઉઠી ગયા છીએ. સરસ મજાની ઊંઘ કરી લીધી અને ઊંઘ કહી દઉં એટલે ચા તો આપણે જોઈએ જ. તો સરસ મજાની ચાય બનાવાઈ ગઈ છે અને ચા હવે ઠરે છે. જો વાટકામાં ઠારવા મૂકી છે. હવે ચા ઠરે એટલે આપણે ચા પી લઈ. જો આપણું કામ નાના છોકરા જેવું. વાટકામાં ચા હોય તો મજા આવે, પાછી ઠરેલી જોઈએ આપણે ચા. ચા ઠારવા મૂકી અને પછી તમારે બધા યારે વાત કરું છું. ચા ઠરી જાય એટલે પી લઉં અને પછી હંકેલી નાખું કપડાં. હાલો, ભાઈ કિચનમાં કંઈક કરે. સ્મેલ તો સરસ મસ્તીની સ્મેલ આવે. હું તો કપડાં હંકેલતી આવી બેડરૂમમાં. વાહ રે વાહ. હા, મેગી બનાવી. જ્યાં સુધી ઘરમાં મેગી હોય ને ત્યાં સુધી અમારા ઉત્સવને હક ના થાય. પતી ગઈ કે હવે છે? હજી છે. એકવાર થઈ એટલે હજી રાખી છે ને. અત્યારે હવે 6 વાગે દીકરા તું નાસ્તો કરીશ, 8 વાગે તો આપણે જમવાનું હોય. પછી એમ કે જમવામાં મને ભૂખ નથી લાગી ગઈ કે હાલશે? કાંઈ વાંધો નહીં, ખાઈ લે હાલ, વાંધો નહીં. હું કપડાં હંકેલું છું. મેં કીધું આ શું કરે? નહીં હો, મને તો કોઈ રોંઢે નાસ્તો હાલે જ નહીં, તને ખબર જ. એક તો આપણે ખોરાક ઓછો. હારું બધા મેગી ખાવા. રસોઈનો ટાઈમ થઈ ગયો અને આપણે જો રીંગણું શેકવા માટે મૂકી દીધું અને આ ગેસે હવે ખીચડી મૂકી દીધી. હવે 2 બાપ દીકરા માટે ભાખરીનો લોટ બાંધી લઉં અને મારા માટે કરવો રોટલો. લોટ થઈ રહ્યો તો જો બાજરાનો લોટે ઉત્સવ લઈ આવ્યો, ગોલ્ડે લઈ આવ્યો, દૂધે, બધું કામ એ કરે કરી આવ્યો. તો હાલો હવે હું ફટાફટ રસોઈ કરી લઉં.
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું છે ઉત્સવ બધે? શાંતિ. સરસ. આજ તો રજા હતી ને બપોર પછી. કાલે જવાનું? હા. સરસ. તો મેડમ શું કરશે? બની ગઈ રસોઈ? મેડમને તો બનાવવાની જ હોય ને. તો કોણ બનાવે? અમે બનાવે? એમ નહીં કે આજ તે પગબારું નથી તૈયાર ખાવાનું. કાલ તો કાંઈ તૈયાર થોડું હોય, કંઈક હોય. કાંઈ નહોતું. આજ તો બનાવવાનું જ હોય ને મેડમને. કાલ તો તૈયાર હતું તો મજા આવી ગઈ હતી. તો લેવડાવવા લાગી બધું એટલે પછી જમી લે. તો વિડીયો કોણ બનાવશે? વિડીયો હું બનાવે એમાં? હાથ મારો મોબાઈલ છે એ તો આમ લેતું દેવાય એટલે લેતું હોય. કાંઈ નથી લેવડાવવાનું. બધું તૈયાર કરી લીધું. કમ્પ્લીટ તો થઈ ગયું ખાલી ને ભાઈ. ખાલી એક છાશ જ કાઢવાની ફ્રીજમાંથી. પાણી જગ ભરવાનું. રેડી જ છે. બાકી બધું કમ્પ્લીટ છે. તો તમને લેવડાવો. હું તો પેલા આવી બેસી ગયો. ઓકે, ગરમી કેવી પડે તમારે? ગરમી તો આમાં ઠંડીના સમાચાર આવ્યા. કાલે 22 વરસાદ જેવું હતું. આ 3 દિવસ તો આગાહી છે. આવતાની એકદમ આવતા ને ઠંડી પડશે 2-3 ડિગ્રી ઘટશે તાપમાન. ઘણાય કે ઠંડી પડશે, ઘણાય કે વરસાદ આવશે. આમાં માનવું કોણ? ઠંડી તમે જેમ કહેતા હતા કે માવઠાની આગાહી તો છે જ આ વાદળા નથી થઈ ગઈ હા, પણ ઠંડી પડશે હવે તડકો ઓછો થાય. સારું. ઠંડીની હજી જરૂરત છે. પડે તો વાંધો નહીં. પણ કે એવી બધી ઠંડી પડી નથી કાંઈ. શિયાળો હોયો ગયો ક્યાં પડી? ઈ તો કહું, પણ એ બધી પડી જ નથી. હાલો બધા જમવાનું રેડી છે. જો રીંગણાનો ઓળો, પછી થોડાક દી ઓળો ખાઈ લે કાવી છે, પછી તો તડકા પડવા માંડશે, પછી નહીં ભાવે. ખીચડી છે, ભાખરી, આપણા માટે તો રોટલો, અને આ ઉત્સવને ભાખરી દઈ દઉં, અને ગાજરનું ટમેટાનું સલાડ. આ ડુંગળી નથી નાખી કારણ કે ઓળામાં હોય ને એટલે, અને ઘઉંનો પાપડ, અને આપણે જે હોય એ જ તમને બતાવીએ જેવું હોય એવું જ. કાવી છે ખોટો દેખાવ નહીં કરવાનો. જો ધાણા ભાજી થઈ રહી છે સરસ. એટલે આ સલાડમાં ધાણા ભાજી નથી ને શાકમાંય નથી. જે છે એ સ્પષ્ટતા કરી દીધી. હાલો ઉત્સવભાઈ જમી લ્યો. હાલો હવે અમે જમી લઈ. ચાલો આજ તો ડેડી એન્ડ કરશે. નહીં યા મારો એન્ડ જ આવી ગયો. હવે ઊંઘ હોઈ જાય. તમે એન્ડ કરો. તમે કરો ઈ કે હું નહીં. તમે કરો. એકવાર ટ્રાય તો કરો. નહીં. કાંઈ બહુ? અરે એકવાર એમ ના થાય. હવે બે માગી તો કર તમે કરી નાખો. કાંઈ વાંધો નહીં, ચાલો હું કરી નાખું. તો આજના બ્લોગમાં આટલું જ. અને તમે જોયું આજે અમારે સફેદ કબૂતર આવ્યું હતું. પછી પાછળ રીતે વયું ગયો ને કે હું મૂકવા જવાનો હતો ઉપર, પણ એ વયું ગયો તો મૂકવા જાવ એની પહેલાં. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.